માં કૂતરી વિયાણીથી બે ગલુડિયા અને કૂતરી મરી ગઈ. પછી બે ગલુડિયાને અમે પાલન પોષણ કરીને 9 મહિના 10 મહિનાના કર્યા. તે પછી 4-5 વ્યક્તિ એની પાછળ એવા પડ્યા અવારનવાર ગલુડિયા ઉપર એસિડ નાખી. તે પછી એના લાકડીઓ લઈને મારે. ગેટમાં બિચારા અંદર આવ્યા છે, શેરીમાંથી અંદર આવી ગયા તો એને એવો હમણાં માર્યો તે નાકમાંથી લોહી નીકળી પડ્યા અને ચક્કર 3-4 ચક્કર આવીને નીચે પડી ગયો. ફૂદેડી ફરવા માંડ્યો. એવું મગજ ઉપર લાકડી એનો બળજબરીપૂર્વક મારી છે. ત્યાર પછી બીજી વાર માર્યા. પાણાના ઘા કરે કૂતરા ઉપર, શેરીમાં એવા હેરાન કરે ને કેવડા કે મારા બાપ જેવડા નાના નથી એવા 4-5 જણા છે. 40-35 વર્ષના ઈછરે મોટા. એને ભગવાને એવી બુદ્ધિ આપી જુઓ તો ખરા. જે આપણે ગુરુદત્ત ભગવાનનું વાહન છે, મેકર દાદા કચ્છ એનું વાહન છે. તોય આજે આ કળિયુગમાં આવા માણસો પડ્યા છે. પૂનની જગ્યાએ એને ખવડાવવાની જગ્યાએ અને આ રીતના એના ઉપર કૃત્ય કરે છે. કોઈ એને કહેનારું જ નથી. અને ત્યારબાદ એક કૂતરાનું પરમ દિવસે એટલે કે તારીખ કઈ હતી? 8/3/2026 રોજ રાત્રે 11:15 એના ઉપર એવું કૃત્ય કર્યું. પહેલાં એને અહીંયા રમતા હતા, તાલી વગાડી એટલે ભાગ્યા. એની પાછળ એને લાકડી લઈને એક માણસ ભાગે છે. 2 જણા મોટરસાઇકલ લઈને ભાગ્યા. અને પછી એને દૂર ગમે તે મેં મારી ઘરે કેમેરા છે, મેં કેમેરામાંથી આ કૂટેજ બધા જોયા. હું એ કૂતરાને ગોતવા માટે નીકળી તો મને 11 વાગ્યા સુધી ન મળ્યા. 11:15 પછી એને આવું 11 તારીખને બુધવારના 11 તારીખે આ કિસ્સો બન્યો. પરમ દિવસ રાતે બુધવારે. પછી એની પાસે ગમે તે કર્યું. 1 કલાક સુધી બધા મય થાય છે. અને કૂતરાના ડોક ઉપર એને એવો ઘાતકી કૃત્ય એવું કર્યું છે કે એને ડોક હતોડી એવો લાગ્યો છે ઘા. તે પછી જુદી પડીને પેટ ઉપર એટલું માર્યું છે. અંદર એને ચામડીના ઘા પડી ગયા ચામડીમાં. તે પછી એને આજે 13 તારીખે એ શેરીમાંથી મ્યુનિસિપાલિટીના માણસી ગાડીમાં લઈને એને અમે એ નીકળ્યા. એટલે અમને ખબર પડી કે અમારા કૂટેજમાં સીસીટીવી ફૂટેજમાં એ ફોટા અમે કાઢ્યા ગાડીમાંથી. તો અમને ખ્યાલ આવ્યો કે આજે અમે કાલ 1 વાગ્યાથી એને ગોતવા માટે નીકળી ગયા હતા અમારા કૂતરાને. અને શેરીના કૂતરા અમે જીવદયાવાળા છીએ. અમને બહુ દયા આવે. ગમે તે નંદી હોય કે ગાય હોય કે પક્ષી હોય કે ગમે તે માણસ હોય કે કૂતરા હોય ગમે તેને એના અમે સેવા પ્રવૃત્તિ ચાલુ જ છે. મારા બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ છે. તમે મારે જોજો અંદર કે અમે દરેક જગ્યાએ અમારું હશે જ બધું સેવાકીય પ્રવૃત્તિ. તો અમે કંઈ કાલ અમે 1 વાગ્યાના નીકળી ગયા હતા. અમે બધે ચારે બાજુ ગલી અકેલા રોડ બધી ચારે બાજુ માણસોને અમે પૂછી પણ અમને એનો તાગ ન મળ્યો. ઘરે અમે નિરાશ થઈને આવ્યા. પણ આજે અમે એનું મરેલું જ્યારે જોયું એ ગાડીમાં ત્યારે અમે બેસીને અમે જોયું કે ના, કૂતરો આપણો જ છે આ. કારણ કે રાત દિવસ અમે નહોતા જમતા. પહેલાંને જમાડીને અમે જમતા હતા. એ જીવ છે ને આપણા ઘરનું એક એવું. એ કૂતરી મૂકીને જાય છે તો અમે એને અમારા ઘરના સભ્ય તરીકે અમે એને માનતા હતા. આજે એ માણસ મારા પાડોશી જ છે. એ છોકરો સામેવાળો એક છે. એવા એને 1-2 બાયું છે અંદર. આમાં રસ લેતી હતી દરરોજ. આવે કૃત્ય કર્યું છે. તો હવે મેં જીવદયામાં વાત કરી તો કે હા બેન, હું પણ તમને વાત કરું. મેં પોલીસ ખાતામાં PSI ને આ બધું મોકલું છે. સીસીટીવી કેમેરાના બધા કોઈ એસપી સાહેબ કે IG ને મોકલ્યા, બધાને મોકલા છે.
જો હું તો એટલું જ માનું કે જો અપહરણ કરીને એવી રીતે લઈ જાય તો તમારા બાળકોને નહીં લઈ જાય ને તમારા બાળકો ઉપર આવું નહીં કરે એની ખાતરી શું છે? આવા લોકોને તો અંદર સજા કરવી જોઈએ, સજા. ને પાછી વળી દેખાડે અમે કાંઈ છીએ. તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે મારા મોબાઈલ નંબર હું નાખું છું, અને જો કોઈને દયા આવે આ કૂતરાની તો સાથ સહકાર લઈને તો આપણે એસપી સાહેબ કે પીએસ સાહેબ પાસે જઈને અને નિવેદન આપવા જવાનું છે. નિવેદન દઈને આપણે એને મુલાકાત કરીને આપણે આગળની કાર્યવાહી કરાવી તો બીજો કોઈ આવો કિસ્સો ન બને. જો હું તમને નમ્ર વિનંતી કરું, જો તમને અંદર રસ પડે તો હું મારા નંબર નાખું છું, તો મારો કોન્ટેક તમે કરજો. તો આગળ 99 39 570 બોલો. 98 257 39 5 71 મારા નંબર છે. અને બીજા 99 98 257 39 5 71. બીજા નંબર આપી હતી 98 257 39 5 71. એક નંબર ઉપડી જાય તો હું આપને એટલી નમ્ર વિનંતી કરું છું. કળિયુગ છે, આ કળિયુગ છે. આજે કૂતરા ઉપર તમારા સંતાનો ઉપર કરશે આવા માણસો, તમે કાંઈ નહીં કરો. આગળ ચાલો ને કાંઈક જાગૃત થાવ ને ખાલી એ મોટા ડંફાસ જ બતાવે હે. આમ ને ફલાણું ને ગુડ મોર્નિંગ, ઓલી મોર્નિંગ, ઇવનિંગ ને આફ્ટરનૂન, એમાંથી બધા ઊંચા આવતા નથી ને ખોટા આના ઉપર મૂકે છે ગ્રુપમાં. તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે બતાવે છે આવું, અને કાર્ય પડદા પાછળ બીજું છે ને. હવે તો ભૂખ જ આવવાની છે ને આવું કૃત્ય ચાલુ જ થવાનું છે, રહેવાનું છે સદાય. ફોટો મૂકીશ, બોલો. મારા જે 2 કૂતરા હતા એમાં એક કૂતરાની હાલત એવી કરી, કૂતરાને એવો માર્યો કે એને નાકમાંથી લોહી નીકળી પડ્યા. એવો 4-5 માણસ એની પાછળ પડ્યા. તો એની સારવાર મેં કરી. મને તો શેરીના કૂતરા છે ને એને નાના ગલુડિયા હતા ને એની માં ગુજરી ગઈ. એ ગલુડિયાને અમે અમારી રીતે એને મોટા કર્યા, સમયસર ખવડાવી પીવડાવી. હવે